વિદેશ જવાની ખેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરપિંડી અને લૂંટનો શિકાર બન્યો છે। મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામમાં બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે ₹24 લાખનો સોદો કર્યો હતો। જો કે એજન્ટે યુવાનોને દિલ્હી બોલાવી મહેસાણાના ગેસ્ટ હાઉસમાં પોતાના સાગરીતો મોકલી યુવકના પરિવાર પાસેથી પિસ્તોલની અણીએ લાખોની લૂંટ ચલાવી હતી। આ સમગ્ર પૈસાની લેણદેણ સમયનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી ગેસ્ટ હાઉસના બેડ ઉપર ₹500ના બંડલ ગણી રહ્યો છે। રાતના સમયે યુવકોના પરિવારને પિસ્તોલ બતાવી લૂંટ કરી હતી, જેના પણ સીસીટીવી સામે આવ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઈવે પર મોટી પીંપળી ગામ નજીક એક ચાલુ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી। આ આગને કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આજે રાધનપુરથી વારાહીને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી વાહન ઊભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રેલરની લપેટમાં લઈ લીધું હતું। દાંતા તાલુકાના બેડાપાણી ગામે ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બે બાઇક સામસામે ટકરાતા આગ લાગી હતી, જેમાં 4 બાઇક સવારો ગંભીર રીતે ઘાયલ થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ બંને બાઇક પર કુલ 4 લોકો સવાર હતા। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇકમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। આ ઘટના જંગલ વિસ્તારમાં બની હતી। સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે। ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે। કાજલની માતા શારદાબેન મહેરિયાએ જણાવ્યું હતું કે છોકરાનો પરિવાર ગેમ રમી ગયો છે। મળતી વિગતો અનુસાર બંનેએ 6 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા। તેનું મેરેજ સર્ટિફિકેટ પણ સામે આવ્યું છે, જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓક્ટોબર 2025ના રોજ કિંજલ મહેરિયા ઉર્ફ કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલે મહેરિયા પરિવાર સમાજના લોકો સાથે અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતા, જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યા હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાય કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર આગામી 22 અને 23 એપ્રિલના રોજ શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ રહેશે। ઉનાળાની સિઝનમાં ગબ્બર પર્વત પર મધપુડાની સંખ્યામાં વધારો થતાં યાત્રિકોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગરમીના કારણે ગબ્બર પર્વત પર મધમાખીઓ અને ભમરા કરડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। આ જોખમ ટાળવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મધપુડા હટાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે। યાત્રિકોને કોઈ ઈજા કે મુશ્કેલી ન પડે તે હેતુથી આ 2 દિવસ દરમિયાન ગબ્બર પર્વત પર ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે।